તો ગાંધીનગર ટ્રેડ શોમાં ભારતે જોયેલા સ્વપ્નની પ્રદર્શની પણ યોજાઈ। ઓલિમ્પિકની યજમાની માટે ભારતે તૈયારી બતાવી છે। 2036ના ઓલિમ્પિક માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ થઈ રહી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થીમ પર વિશાળ સ્ટોલ તૈયાર કરાયો છે। સ્ટેડિયમની આસપાસ કેવો વિકાસ થશે તેની પણ તૈયારીઓ બતાવવામાં આવી છે। તો સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ, ફૂટબોલ, ઇન્ડોર એરિનાની પણ પ્રદર્શની યોજાઈ હતી। તો ઓલિમ્પિક માટે લાઈવ અનુભવ લઈ શકાય તે માટે વીઆરની પણ સુવિધા હતી। મુંબઈની અંદર જ્યારે એક ઓલિમ્પિકની મિટિંગ થઈ ત્યારે સાહેબે એમ કહ્યું હતું કે ભાઈ 2036ની અંદર ઇન્ડિયા ઓલિમ્પિક રમાઈ શકે એવી કેપેસિટી ધરાવે છે। એમનું માર્ગદર્શનના નીચે હેઠળ અમે લોકોએ આપણા અમદાવાદ અને ગાંધીનગરની અંદર ટ્વિન સિટીની અંદર ઓલિમ્પિકનું આયોજન કયા પ્રકારે થઈ શકે, એમના શું સ્ટાન્ડર્ડ છે એ માટેનું એક અમે ગેપ એનાલિસિસ કર્યું હતું અને પછી માસ્ટર પ્લાનિંગ કર્યું। માસ્ટર પ્લાનિંગની અંદર તમે જોઈ શકશો કે ઉપર જમણા હાથ ઉપર આપણું જે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે એ ક્રિકેટ સ્ટેડિયમની આજુબાજુની અંદર 350 એકરની અંદર 6 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આપણે આયોજન કરવામાં આવેલ છે।